નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સત્યની અસર। મહિલા અનામત બિલ મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, મહિલા વિરોધી માનસિકતાનો આરોપ। અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મહિલા અનામત બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જ્યાં ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। મંત્રી દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવ્યો। તેમણે જણાવ્યું કે આઝાદીના દાયકાઓ બાદ પણ મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી। ભાજપનું કહેવું છે કે 2023માં લાવવામાં આવેલા મહિલા અનામત બિલને કોંગ્રેસે પૂરતું સમર્થન આપ્યું નથી અને 2025માં મુદ્દે વિરોધ કરી મહિલાઓનો અધિકારો અટકાવ્યા છે। દર્શનાબેન વાઘેલાએ કહ્યું કે ભાજપે હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે પગલાં લીધા છે। ટ્રિપલ તલાક કાયદો લાવી મુસ્લિમ મહિલાઓને સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે। તેમણે કોંગ્રેસ પર દલિત અને પછાત વર્ગની મહિલાઓને અવગણવાનો પણ આરોપ લગાવ્યો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના મુદ્દે પણ કોંગ્રેસના વલણ પર સવાલ ઉઠાવ્યા। આ દરમિયાન સ્થાનિક ચૂંટણીને લઈ ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો। પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે જનતાને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, જ્યારે શહેર પ્રમુખે દાવો કર્યો કે ભાજપ બહુમતી સાથે જીતશે। આ સમગ્ર મુદ્દે હવે રાજકીય ગરમાવો વધુ વધ્યો છે। સ્વાગત છે। વિશેષ કરીને આજે આપના મારફત એક સંદેશો ગુજરાત અને દેશની બહેનોને, મહિલાઓને પહોંચે, એના માટેની આજની આપણી વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી આદરણીય દર્શનાબેન, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ, આપણા બંને બેન ધારાસભ્યશ્રીઓ કંચનબેન, પાયલબેન અને આપણા મહિલા મોરચાના બેન અધ્યક્ષ, આપ સૌ અહીંયા ઉપસ્થિત પત્રકાર બંધુ, આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા દિવસથી પાર્લામેન્ટ ચાલતી હતી અને એક આશા અને અપેક્ષા સાથે આઝાદીના 8 દાયકા પછી દેશની અડધી આબાદીને લોકશાહીના અધિકારોને કાયદોને પ્રસ્થાપિત કરીને પોતે શાસનના વ્યવસ્થામાં આવે એવો અવસર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએની સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે। દેશની બહેનોની અપેક્ષા હતી, દેશના મહિલાઓની અપેક્ષા હતી કે આ બિલ પાસ થશે અને આવનારી ચૂંટણીઓમાં પાર્લામેન્ટ અને વિધાનસભામાં અમારું પ્રતિનિધિત્વ થશે। બંધારણના ઘડવૈયાઓ પણ વિચાર કર્યો તો ડોક્ટર બાબા સાહેબે નાખી ટીમે પણ તમે અમુક જોશો તેમાં પહેલું જ લખ્યું છે that each and every citizen will have the equal right irrespective of caste, creed and community, sex and religion। આજે આઝાદ ભારતના 8 દાયકા પછી પણ જો આ સ્થિતિ હોય તો ડેમોક્રેટિક દુનિયાની સૌથી મોટી લોકશાહી તરીકે આપણી પણ જવાબદારી છે અને એટલા માટે આજકાલનો નથી। ઘણા એવું કહે છે કે આ રાજ્ય રાષ્ટ્ર ભારત એક પુરુષ પ્રધાન છે, એવું નથી। આ દેશમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, એ આ ભારતમાં જ સ્વીકારાયેલ છે ને અનુભવ્યું છે, અમલ થયું છે। નારી તો નારાયણની માતૃ સ્વરૂપે જોવાનું એક દ્રષ્ટિ એ ભારતીય મૂળ તત્વમાં છે અને કોંગ્રેસની સામે આપના દ્વારા અમે મેસેજ એક આપવા માંગે છે। દેશના પ્રધાનમંત્રી મોદીજીએ પોતાના વક્તવ્યમાં કહ્યું, દેશને સંબોધન કર્યું, થયું ને ઇન 2023 જ્યારે બિલ રજૂ થયું ત્યારે એની અંદર સ્પષ્ટ એની સાથે જ જોગવાઈ હતી કે આ રિઝર્વેશનનો, આ અનુપાતનો અમલ એ ડિલિમિટેશન સાથે થશે। હવે એટલી સ્પષ્ટતા કોંગ્રેસને જો ખબર ના હોય તો પાર્લામેન્ટના ફ્લોર ઉપર જ્યારે જવાબ આપ્યા, અમિતભાઈ જવાબ આપ્યો, માનને નરેન્દ્રભાઈ જવાબ આપ્યો, મંત્રીશ્રીઓએ જવાબ આપ્યો, માત્ર ને માત્ર એટલું કેવું કે આ બિલને અમે અત્યારે જ મંજૂર કરવા માંગીએ છીએ, એના સ્પષ્ટ જોગવાઈ હતી કે ધીસ બિલ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ। એ બિલ રજૂ થઈ ગયું, એક્સેપ્ટ થઈ ગયું। હવે આ જે એમાં સંશોધન કરવા માટે આ બિલ આવ્યું હતું। સંશોધન શું હતું
કે જે પહેલા બતાવ્યું હતું એનું ડિટેલમાં એના ડિલિમિટેશન સાથે આપણે આનો અમલ કરવાનો છે. હવે એટલી સ્પષ્ટ ખબર ના પડે તો ભાઈ કોંગ્રેસ એની રીતે ચલાવે, એનો કોઈ જવાબ નથી. જો જુઠ્ઠાણું ચલાવવું હોય તો જુઠ્ઠાણુંનો કોઈ જવાબ નથી. ઇટ ઇઝ ટોટલી રિટન ઓન ધ ફ્લોર ઓફ હાઉસ that it will be implemented with the delimitation of this country. પણ ઝડપિયા સાહેબ એ વખતે પણ ખબર જ હતી 23માં બે તૃતીયાંશ અત્યારે નથી, એમણે ના પાડી એટલા બિલ પાસ ન થઈ શકે. એ ભાજપને એ વખતે પણ ખબર હતી. તો ના કેમ થઈ શકે? ના, એક્ઝિસ્ટિંગ ડિલિમિટેશન આ બે જે મુદ્દા છે. મારી વાત સાંભળો. આઈ ડુ એગ્રી કે એ વખતે ખબર હતી કે બે તૃતીયાંશ નથી. સાહેબ થમ્પિંગ કરીને હાઉસમાં બોલ્યા શું ખબર છે? આ રાજનીતિનો વિષય નથી, આ રાષ્ટ્રનીતિ છે, અમે તમારી સાથે છીએ. તો હવે શું પ્રોબ્લેમ? અને એ ક્લિયર હતું કે એ ડિલિમિટેશનની સાથે જ કરવાનો વિષય હતો, એને જુદા ટુકડામાં વહેંચવાનો નહોતો. कांग्रेस का कहना है कि अगर उनको लागू करना था तो 24 में क्यों नहीं फिर महिलाओं को फिर कर देना? ટાઈમિંગને લઈને આટલો મોટો દેશમાં બે પ્રકારની માંગણીઓ કોંગ્રેસ જ કરતી આવી. ચૂંટણીના એના બધા જ ઢંઢેરામાં જાતિ જનગણના કરી. કોણ લાવ્યું? દબાણ કોને આપ્યું? આ બધા વિષય જ્યારે પૂરા કરવાના આવે તો આ બધા વિષયનું એક સાથે સોલ્યુશન આવે ફોર ધ પરમનન્ટ. અને એટલા માટે આ સમય લાગ્યો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે સંકલ્પ અમે કરીએ છીએ, સંકલ્પ પૂરો કરીએ છીએ. પણ આપના માધ્યમથી મારી કોંગ્રેસને એટલી જ દેશના બહેનોને વિનંતી છે કે આ જ લોકો, if they have accepted in 2023, what is the problem now? અને એ વખતે સ્પષ્ટ લખ્યું હતું કે ડિલિમિટેશન સાથે આ બે તૃતીયાંશ અમે અમલ કરીશું. અને એમાં સહર્ષ બધાએ સ્વીકાર કર્યો છે અને એ ઇટ ઇઝ ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ. અને હવે એમને છીંડા શોધવાનું અને મહિલાઓ માટેની એટલી બધી લાગણી હોય તો 3 તલાક વાળો કાયદો ક્યારનો દૂર થયો? એ તો ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી કરે છે. મહિલા માટેની જો આટલી ચિંતા, આટલી ઉત્પીડન થયું વર્ષો સુધી, તો 3 તલાકના કાયદા માટે એ લોકોએ વિચાર કરવો જોઈતો. એટલા માટે દેશની બહેનોને પણ એક સંદેશ દુઃખ સાથે કહેવું પડે કે આ દેશની લોકશાહી એવી છે જેના કારણે આપણે જીવંત રહીએ છીએ, ડેમોક્રેસી છે, બંધારણ છે, પરંતુ રાજનીતિમાં રહેલા લોકો જો સમાનતા હૃદયથી નહીં આવે, લોકોના હૃદયમાં જો સમાનતા બહેનો માટે આપણે નહીં રાખીએ તો ઇક્વાલિટી ક્યારેય નહીં આવે. અને એટલા માટે માત્ર મગરના આંસુ સારવાથી નહીં થાય. આપણી બેન દીકરી કોઈ ચૂંટાઈને કોઈ રાજ્યની મુખ્યમંત્રી બને, કોઈ કેન્દ્રમાં મંત્રી બને અને 2 તૃતીયાંશ બહેનોનું આખું નેતૃત્વ હોય, એ દેશ કેવો હોય? આપણે તો ઈચ્છીએ કે એનાથી પણ વધુ પ્રતિનિધિત્વ મળે. પણ 2 તૃતીયાંશનું જ્યારે બધાએ સ્વીકાર્યું છે ત્યારે કોંગ્રેસને અમે કહેવા માંગીએ છીએ કે આ ખેલ આપ બંધ કરો. ઉશ્કેરવાના ગમે તેટલા પ્રયત્ન કરો, સાફ તો થઈ ગયા છો. ગુજરાતમાં તો 31 વર્ષથી શાસન પર આવવાના સંકલ્પ અથવા સપના તમારા પૂરા નથી થયા. હજી 2047 મોદીજી કહે છે કે આ 47નો સંકલ્પ જે આપણો છે આત્મનિર્ભર ભારત, એ અમે પૂરો કરીશું. અને આપ સૌને ફરીથી હું વિનંતી કરીશ કે આ દર્દ છે બહેનોનું, અમે આપને સોંપીએ છીએ. આપના માધ્યમથી આ દર્દ પહોંચાડો અને આપ સૌ આ વિષયને, આજે આપણને લાગતું હશે પણ સાચા અર્થમાં આ અધિકારોને છીનવવાનું પાપ થયું છે અને એને માટેની પીડા પણ છે. ધન્યવાદ. આ પત્રકાર પરિષદમાં મારી સાથે અહીંયા ઉપસ્થિત અમારા સૌના વડીલ અને અત્યારે પૂર્વ ગૃહમંત્રી અને અત્યારે ચૂંટણી સમિતિના અધ્યક્ષ ગોરધનભાઈ, અમારા શહેરના અધ્યક્ષ
પ્રેરકભાઈ, મારા સાથી ધારાસભ્ય બેન પાયલબેન, કંચનબેન, અમારા અમદાવાદ શહેરના મહિલા મોરચાના પ્રમુખ બેન નંદિનીબેન, આજે 17મી તારીખ સંસદ ભવનમાં જે ચર્ચા ચાલતી હતી ત્યારે દેશની દરેક બહેનોની નજર સંસદ ભવન પર હતી, પરંતુ ખૂબ દુઃખની સાથે હું આ વાત કરું છું કે સંસદ ભવનમાં આ દેશની મહિલાઓના સપના જે હતા એ સપનાને આ કોંગ્રેસના લોકોએ એક જ મિનિટમાં ચકનાચૂર કરી અને સપના તોડી નાખ્યા. હું એ વાત આપને જરૂર કહીશ કે જે બહેનો વર્ષોથી આ બિલની રાહ જોઈ અને બેઠી હતી કે ક્યારે 33% અનામત બિલ સંસદમાં પસાર થાય અને વિધાનસભા અને સંસદ સભામાં મહિલાઓની ભાગીદારી બને. આ દેશમાં 50% મહિલાઓ છે અને 50% મહિલાઓ એ આ દેશનું ભાવિ પણ નક્કી કરી શકે છે. પરંતુ કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું, માત્ર ને માત્ર મહિલાઓનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો. અને જ્યારે પણ એ લોકોને તો આ વિચાર કોઈ દિવસ આવ્યો જ નહોતો, પરંતુ અમારી એનડીએની સરકારને આ વિચાર આવ્યો ને અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બિલ લઈને આવ્યા ત્યારે એમણે આ બિલને નકારી. પરંતુ આ કોંગ્રેસના લોકોને હું કહેવા માંગુ છું કે તમે મહિલાઓની શક્તિને ઓળખતા નથી. જ્યારે એમના ત્યાં તો પરિવારવાદ છે, જ્યારે અમારી એનડીએની સરકારમાં અને ભારતીય જનતા પાર્ટીમાં નાના સમાજમાંથી આવતી બહેનોને આગળ કરવામાં આવે છે. ને એનું ઉત્તમ ઉદાહરણ હું પોતે છું કે મને આજે અમારી સરકારમાં મંત્રી તરીકેનું પદ આ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી દલિત સમાજની અને નાના સમાજની બહેનોને આગળ લાવી અને સત્તામાં ભાગીદારી આપવાનું કામ કરી રહી છે. જ્યારે માત્ર ને માત્ર કોંગ્રેસની સરકારે અને ગાંધી પરિવારે પરિવારવાદ ચલાવ્યો છે. જ્યારે ઇન્દિરા ગાંધી ગયા એ પછી તરત સોનિયા ગાંધી આવ્યા અને સોનિયા ગાંધી પછી તરત જ પ્રિયંકા ગાંધી આવી. તમે વિચાર કરો કે આ દેશમાં પ્રિયંકા ગાંધીનો શું રોલ છે? માત્ર ને માત્ર ગાંધી પરિવારની દીકરી છે એટલે સંસદ સભ્ય બન્યા, તો શું આ સમાજની આમ જે મહિલાઓ છે એ ધારાસભ્ય સંસદ સભ્ય ના બની શકે? આ કામ આ કોંગ્રેસના લોકોએ કર્યું છે. અને મને ખબર છે કે અત્યારે મહિલાઓમાં એટલો બધો આક્રોશ છે કે પૂછો નહીં. ગેટ ઉપર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. શા માટે આ વિરોધ છે? ક્યાંનું આવું કઈ વિષય? અત્યારે તો એ વિષય છે નહીં ભાઈ. ચૂંટણીમાં આ વિષયની વાત પ્રેસ કોન્ફરન્સ બીજા વિષય પર કશું જ છે નહીં. ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવા જઈ રહી છે. ના ના તમે એમ ભાઈ ઉભા રહો. અરે ભાઈ સાંભળો આ કઈ પહેલી ચૂંટણી છે તો બહુ લાગ્યા છે. ગામડામાં જઈએ ને ત્યારે આમ વડીલો ખાડા પડ્યા ને તો અમને કે જો કે પ્રજાએ અમને મત આપ્યા છે. આ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ સુધી અમને ગાડીએ બેસાડ્યા છે. અમારી જવાબદારી છે. પણ મેં એને જવાબ આપ્યો હતો. એ જેણે મને આવા પ્રશ્નો પૂછ્યા ને મેં કીધું પેલા રોડ જ નહોતો તો ખાડા પડે ક્યાં? રોડ અમે બનાવ્યા છે તો ખાડા પડ્યા. હવે પાઇપલાઇન અમે નાખી છે, ક્યારેક પાણી નહીં આવ્યું પણ લાઈન તો અમે નાખી છે. આ જવાબ છે. અને એના પ્રશ્નોથી ભાગી જાય એ ભારતીય જનતા અને વિકાસના કામ ચાલુ છે.